हाय फ्रेंड्स, स्वागत है તમારું પ્રજ્ઞા સોલ ચેનલ ઉપર। આજે મેં કારેલા કરી બનાવી છે। એના માટે મેં 250 ગ્રામ કારેલા લીધા છે અને એને કટ કરીને મીઠા અને હળદરમાં અડધો કલાક માટે રહેવા દીધા છે। અડધો કલાક પછી એમાંથી જે પણ પાણી નીકળે છે એને ફેંકી દઈશું અને એને 2 થી 3 પાણીમાં ધોઈને ટુવાલ ઉપર એને કોરા કરવા માટે મૂકી દઈશું। આ રીતે કારેલા કરી બનાવું છું તો ઘરમાં બધાને બહુ જ ભાવે છે। जनरली कारेला कोई खातो नहीं, पर तमे पण फ्रेंड्स आ रीते बनावशो तो तमारा घर में पण सौने बहु ज भावशे। अने हाँ फ्रेंड्स, वीडियो गम्यो होय तो लाइक अने सब्सक्राइब जरूर थी करजो। एनी साथे मैं लीधी छे एक डूंगળી छे मीडियम साइजनी, 3 થી 4 कड़ी लसणनी छे अने टुकड़ो आदू छे। कढ़ाई में तेल गरम करी दीधुं छे। एमां हूँ डूंगળી, आदू अने लसणने सांतળી लईश। ए सांतळाई जशे एटले एने हूँ एक डिशमां काढी लईश અને એ જ તેલમાં હું કારેલાને પણ સાંતળી દઈશ। ફ્રેન્ડ્સ, મારી આ ચેનલ નવી છે તો પ્લીઝ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કારેલાને પણ હું સાંતળી લઉં છું અને કારેલાને સંતળાઈ ગયા પછી એને પણ ડીશમાં હું નીકાળી દઈશ। કારેલા મેં આછા गुलाबी कलर कर्या छे कि जेथी करीने थोड़ा क्रंची लगे। डूंगળી, आदू और लसण ने तमे मिक्सर में पण ग्राइंड करी सको छो, पण मैं मिक्सर की जगह खांडड़ी में राख्या छे केम के खांडड़ी में अधकचरा खांडेला बहुत सरस लागे छे। एनो टेस्ट पण बहुत सरस आवे छे। एटले जनरली बधा मिक्सर में ग्राइंड करे छे, पण मैंने मिक्सर की ग्रेवी ओछी गमे छे એટલા માટે મેં એને ખાંડડીમાં જ ખાંડી દીધા છે। એક કઢાઈ લઈશું અને એ કઢાઈમાં હું એડ કરીશ તેલ 3 થી 4 ચમચી જેટલું અને એમાં એડ કરીશ જીરું અને હિંગ। થઈ જશે એટલે એમાં 1 ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે। એની ખુશ્બુ આવે અને એ આછા ગુલાબી કલરનો થઈ જાય એના પછી એડ કરીશ ડુંગળી, આદુની જે પેસ્ટ બનાવી હતી એ। એમાંથી તેલ છૂટું પડી જાય એટલે ઘરના જે રૂટીન મસાલા હોય છે એ જ એડ કર્યા છે। મેં બીજા કોઈ જ વસ્તુ એડ કરી નથી। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મરચું પાવડર, અડધી ચમચી મીઠું છે, ધાણા જીરું પાવડર છે અડધી ચમચી અને થોડો ગરમ મસાલો। બસ એ બધી વસ્તુઓ મિક્સ કરીશું। મિક્સ કર્યા પછી તેલ છૂટું પડી જાય એટલે હું એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ। પાણી એને થોડા બેચ ઉપર થોડા બેચ ઉપર પાણી રેડજો, નહીં તો એમાં ગાંઠા પડી જશે। એટલે મેં અડધો ગ્લાસ રેડ્યું છે અને અડધો ગ્લાસ ગરમ પાણી મેં મૂકી દીધું છે ગેસ પર ગરમ કરવા। એમાં હું કારેલા એડ કરી દઈશ। કારેલાને બરાબર મિક્સ કરીશ અને પછી જે ગરમ પાણી છે ઉકળતું એ હું આમાં એડ કરીશ। એને એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે એની જે ગ્રેવી છે એ બહુ જ સરસ થઈ જશે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। મારા છોકરાઓનું પણ આ ફેવરિટ થઈ ગયું છે શાક, એટલે હું એમના માટે પણ પરોઠા અને શાક બહુ જ ક્રન્ચી પરોઠા હશે તો બહુ જ સરસ લાગશે આ શાક। એના માટે મેં મારા બાળક માટે પરોઠું બનાવ્યું છે। પરોઠા રેડી થઈ જાય એટલે હું એમને સર્વિંગ કરી દઈશ અને આપી દઈશ। અત્યાર સુધી આ શાકને કોઈ અડતું નહોતું, પણ આ રીતે બનાવ્યા પછી આ શાક બધા જ ખાય છે। સિરિયસલી કહું છું ફ્રેન્ડ, તમે એક વખત આ રીતે સિમ્પલ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બાય।